અરવલ્લીના શામળાજી વિસ્તારમાં પશુ વેપારીને આંતરી લૂંટ ચલાવનારના આક્ષેપથી ચકચારી મચી જવા પામી. ભાવ ભવાનપુર નજીક કાળા કાચ અને નંબર પ્લેટ વગરની અર્ટિગા કારમાં આવેલા 3 શખ્સોએ પિકઅપ ડાલાના ચાલકને આંતરીને તેનું અપહરણ કરી ભિલોડા રોડના ડુંગર વિસ્તારમાં લઈ ગયા હતા તેવું સામે આવ્યું તેવા આક્ષેપ કરવામાં આવ્યા. ચાલકને માર મારીને 3 ભેંસોને રૂપિયા 15,000 રોકડા લૂંટી લેવામાં આવ્યા હતા તેવો દાવો કરવામાં આવ્યો છે. જ્યાં લૂંટાયેલી 3 ભેંસોની કિંમત રૂપિયા 1,40,000થી પણ વધુ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ શામળાજી આશ્રમ 4 રસ્તા નજીક પણ ચાલકને ઉતારી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા. સમગ્ર મામલે ભોગ બનનાર શામળાજી પોલીસ મથકે પહોંચ્યો હતો. તેના દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જારવલી ખાતેથી ફરિયાદી દ્વારા ફરિયાદ હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય જ્યાં ભોગ બનનાર દ્વારા શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. શામળાજી 4 રસ્તા પાસે તેને ઉતારી દેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું જો કોઈ તેજ કોઈને વાતચીત કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હું મોડાસાથી બેસો ભરીને આવતું આપણે રાજસ્થાન એટલે આ ભવાનપુર ખરો ને શામળાજી એટલે બનાવ બન્યું. ઇર્ટિગા ગાડી મળી હતી બ્લેક કાચમાં એને ડાલરની ચાબી કાઢી મને પકડીને અંદર નાખી દીધું મારી. પછી ડુંગરામાં લઈ ગયા ભિલોડા રોડ પર એટલે મારકૂટ કરી. પછી એ લોકોએ મને મારકૂટ કરીને શામળાજી વિસ્તાર ખરો ને આપણે આશ્રમ 4 રસ્તા એટલે ઉતાર્યો. પછી વિડીયો બનાવી લોકો કે કોઈને કહેતા ના ગાડી ઠોકાઈ છે નહીં તો પછી તમને જાનથી મારી નાખે એમ કરીને. અને 15,000 કેસ હતા મારા. ડાલામાં 3 ભેંસો હતી મારા. એ બધી લૂંટફાટ કરી છે. ગાડી હું ખબર બિન બારીશ મૂકીને નાઈ ગયા.